નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી, તેમજ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ પણ સ્પષ્ટ જોવા મળ્યો હતો। ભુજના વોર્ડ નંબર 6માં જગત વ્યાસને ટિકિટ મળતા તેમણે શું કહ્યું, સાંભળીએ એમના શબ્દોમાં। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પાર્ટીએ જ્યારે અમને તક આપી, ઘણીવાર એમ હોતું હોય છે કે પ્રથમ વાર, દ્વિતીય વાર, તૃતીય વાર એવું નથી હોતું। તકો સાંભળી એ 5 વર્ષ માટે હોય છે। એ ભુજને સર્વોત્તમ બનાવવા માટેની તક હોય છે, ભુજને આપણે પ્રથમ હરોળમાં મૂકવા માટેની તક હોય છે। જ્યારે ભુજ મહાનગરપાલિકાના વાટે ઊભું છે, જ્યારે ભાજપનું શીર્ષ નેતૃત્વ, જિલ્લા સંગઠન હોય, સાંસદ સભ્ય હોય, ધારાસભ્યશ્રી હોય, એમની ધારદાર રજૂઆતો જ્યારે રાજ્ય સરકારમાં થતી હોય છે, ત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અમને સૌને તક આપી છે। અમે 5 વર્ષ માટે ભુજને એક સર્વોચ્ચ શિખર ઉપર પહોંચાડીએ, અવર્ગની નગરપાલિકામાં પ્રથમ ક્રમાંકે ભુજ હોય એવી નેમ સાથે અમે બધા અત્યારે ચૂંટણીમાં અત્યારે ઊભા છીએ। સ્વાભાવિક છે કે 44 કમળ એ જીતવાના જ છે। 11 વોટ અમે જીતીને જ આગળ આવશું। ત્યારે ભુજને અમે કઈ રીતે અને કયા લેવલ સુધી અમે ભુજને સુદ્રઢ બનાવીએ એ માટે અમે ધારો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, વોટર સપ્લાય છે, કે પછી સ્વાભાવિકપણે લોકોને કચરાનું હોય તે અમે કઈ રીતે એનું મેનેજમેન્ટ કરીએ, સોલિડ વેસ્ટનું મેનેજમેન્ટ કેવી રીતે કરીએ, સાથે સાથે રોડના રિસર્ફેસિંગ આપ જોઈ રહ્યા છો, ધારાસભ્યશ્રીની અથાગ મહેનતથી આજે 150 કરોડ રૂપિયાના ખર્ચે આજે ભુજની ફરતે પેરીના જેટલા રોડો છે એનું અત્યારે સુંદર મજાનું સુવ્યવસ્થિત આયોજન આરએનબી દ્વારા થઈ રહ્યું છે। એવી રીતે ભુજને અલગ જળ સ્ત્રોતો મળી રહે અને કોઈ એવા ડેમો છે જે ઓલરેડી અત્યારે ધારાસભ્ય પોતાના વિસ્તાર માટે બસી રહ્યા છે, ત્યારે અમે બધા ભાજપના સૌ કોઈ કાર્યકરો એમની સાથે ખભેથી ખભા મળાવી અમારા જિલ્લા સંગઠનના શ્રી દેવજીભાઈ વરચંદજી અને અમારા સાંસદ સભ્ય એવા વિનોદભાઈ ચાવડાજી અને બધા સાથે સંકલન કરી અને ભુજને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવાની અમારી આ નેમને વ્યક્ત કરશું। ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યો છું એના માટે હું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદજી, અમારા વાઇબ્રન્ટ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી તથા અમારા લોકલાડીના ધારાસભ્ય જેમણે ભુજને એક હરિયાળું ભુજ બનાવવાની નેમ લીધી છે, તેઓના ત્રણેયના સંકલ્પને સિદ્ધ કરવા માટે અમને આજે તક સાંપડી છે। એ તકને અમે ઝડપી અને ભુજને સુંદર રીતે વિકાસ કરીશું। ઘણા બધા એજન્ડા છે, ઘણી બધી વસ્તુઓ આગળ જતા આપણે અમે એનાથી વાકેફ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।